15 વર્ષ અગાઉ નવા બની લોકાર્પિત થયેલા ઘરોની સિમેન્ટ કોન્ક્રીટની છત અને પિલ્લરોમાંથી કાંગરા ખર્યા બની જોખમી વડોદરાના વાઘોડિયા રોડની ઘટના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ઘરથી માંડ 100 મીટરના અંતરે આવ્યા છે. આવાસોના મકાન ગુજરાતમાં ગરીબો માટે બનેલા આવાસ યોજનામાં ક્યાંય જોવા ન મળી હોય તેવી કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાઈ. આ મામલે પાલિકા એવોર્ડ અપાય તેવી વાત. નવા જ ઘરની સીલિંગ બિસ્માર થઈ જતા રહીશો ઘરમાં જ લગાવી રહ્યા છે સીલિંગ નીચે પતરા. રહીશોને ડર સતાવી રહ્યો. ડર સીલિંગ તૂટી જશે તો પતરાથી તો રક્ષણ મળશે, સીલિંગ નીચે પતરા અને તે પણ ઘરમાં ચોંકવી દે તેવી ગુજરાતના વડોદરામાં બનેલી સરકારી આવાસની ઘટના. 12 થી 15 વર્ષમાં મકાનો જર્જરિત થઈ જતા પાલિકાએ મકાનો જોખમી બન્યા છે, રહેવા લાયક નથી, જેથી મકાનો ખાલી કરવા માટે લગાવી ઘરોની બહાર નોટિસો. મકાનો બિસ્માર, પાલિકા ખાલી કરવા દબાણ કરતા રહીશોમાં કચવાટ. આખર જાય તો જાય કહા. વડોદરા વાઘોડિયા રોડ નવજીવન આવાસ યોજનાના મકાનો જર્જરિત થતા રહીશોની વધી ચિંતા. સ્થાનિક ભાજપના કોર્પોરેટર અને હાલ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશીએ પાલિકા તંત્ર પર કર્યા ગંભીર આક્ષેપો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરીબો માટે આવાસ યોજના બનાવી હતી. માત્ર 12 થી 15 વર્ષમાં આ આવાસ યોજનાના મકાનોના પિલ્લરોમાં પડી તિરાડો. સૌથી મહત્વની વાત તો એ છે કે લોકોને બિસ્માર છત તૂટી ન પડે તે માટે ઘરમાં જ પતરા લગાવવાની આવી છે નોબત. પાલિકા દ્વારા DP 3 FP 469 વાઘોડિયા રોડ જીવનનગરનો આ પ્રોજેક્ટ હતો, જેના છતનું પ્લાસ્ટર સાવ જ તૂટી ગયું છે અને તિરાડો પડતા સ્થાનિકોનું જીવન બન્યું છે નર્કગાર સમાન. આવાસ યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2005-6માં 352 મકાનો ગરીબો માટે બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ પ્રોજેક્ટ વર્ષ 2008માં પૂર્ણ થઈ જતા લોકો ઉત્સાહ અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ સાથે અહીં રહેવા આવ્યા હતા, પરંતુ તેમના સપનાઓ નીકળ્યા ઠંગારા. માત્ર 2 જ વર્ષમાં મકાન ખસ્તા હાલ જેવી સ્થિતિમાં આવી ગયા. રહીશો જેમ તેમ કરીને રહ્યા, પરંતુ દિવસે ને દિવસે તેમની સ્થિતિ બગડી ગઈ. છેલ્લે મકાનો ખાલી કરવા ઘરોની બહાર લગાડાઈ નોટિસો. ગણતરીના વર્ષામાં મકાનો જર્જરિત થઈ ગયા. કરોડો રૂપિયાનો આ પ્રોજેક્ટ હતો, પરંતુ કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની કામગીરીને પગલે મકાનો થઈ ગયા જર્જરિત. ક્યાંક છતના પોપડા ઉખડ્યા, ક્યાંક પિલ્લરોમાં તિરાડ પડી, તો ક્યાંક લોકોને ચોંકાવી નાખે તેમ ઘરમાં જ પતરા નાખવા પડ્યા. સૌથી મહત્વની વાત તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જેને તૈયાર કર્યો ઉપરાંત બિલ્ડિંગ ઇન્સ્પેક્શન કરનાર એજન્સીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા. કેવા રિપોર્ટ તૈયાર કર્યા આ એજન્સીએ એ તો ચર્ચાનો વિષય. ગરીબીના આવાસો બનાવવામાં માલેતુજારનું મલાઈ. અહીં લોકોના જીવનના જોખમે રહેવા મજબૂર બન્યા છે. લોકોના જીવન સાથે રમત રમનારા અન્ય સામે તંત્ર બા આ કયો એરિયા છે અને કેમ તમે નવા ઘરમાં પતરા લગાડ્યા છે? વાઘોડિયા રોડ જીવનનગર. હા, પતરા કેમ લગાડ્યા પણ નવા ઘરમાં? આ નવું ઘર નતું પડ્યું. મારા છોકરાને દાખલ કર્યો ત્યારે મેં આ સપોર્ટ માટે પતરા લગાવ્યા છે. અમારે સપોર્ટ તો જોઈએ ને, મરવાનું તો છે નહીં. ભગવાન મોત આપે ને તો વગર મોતે અમે કેમ મરીએ? વગર કામે કોઈ મરે નહીં, તો ભીખના મારે અમે ભાડે રહીએ છીએ. ના મકાન છોડી કોણ મરે? આવી મરવા જેવું આ બધું પડવા આવ્યું. તો નવું જ છે, 10-15 વર્ષ છે. નવું છે. 2 જ વર્ષ અમે રહ્યા સાહેબ. 2 વર્ષના 3જું વર્ષ અમે કાઢ્યું જ નહીં આ મકાનમાં. ન નોટિસો લગાવીને જતા રહે, બસ ખાલી કરો ન જતા રહો. અને અમે અમારી કશું બી થાય, આડ પડોશીને થાય કે તમને થાય, અમારી જવાબદારી નહીં, અમે માથે લેતા નહીં. આ નોટિસો કેટલી બધી અમે ફાડી નાખ્યા. એક નોટિસ લટકી છે. શું નામ તમારું? લીલાબેન શિવાજી પવાર. ચલો, આ કયો એરિયા છે ને તમે ક્યાં રહો છો? જીવનનગર વાઘોડિયા રોડ. હા, હું 15 વર્ષથી રહું છું. રોજ ભગવાનોને યાદ કરું છું. આ મકાનો જો કેવા છે. મિનિમમ 15 વર્ષમાં આ હાલત છે તો આગળ શું થશે? એની જવાબદારી કોની? તમને જ્યારે આ મકાન મળ્યું ત્યારે શું લાગતું હતું? કેટલા વર્ષ? 30-40 વર્ષ કાઢશે. પણ અમને હવે લાગતું નથી કે હવે રહેવાય આમાં મકાનમાં. અમે જીવ જોખમમાં રાખીને રહીએ છીએ. કેટલો ડર લાગે છે? ડર એટલે કશું કહેવાય નહીં સર. ગમે ત્યારે કંઈ બી થઈ જાય, એની જવાબદારી કોણ લેશે? કોઈ આવે છે ખરું? કોર્પોરેશનમાંથી કોઈ આવ્યું કે ભાઈ તમે? ખાલી નોટિસો મારી જતા રહે કે મકાનો ખાલી કરો. મકાનો ખાલી કરીએ પણ રહેવાનો બંદોબસ્ત કરો તો મકાન ખાલી કરીને આપીએ ને અમે. આ નવું મકાન છે તો 10-15 વર્ષમાં ખકડી ગયા? હા, નવું મકાન 10-15 વર્ષમાં ખકડી ગયા. કેટલા ભગવાનોને રોજ યાદ કરો છો? કાલકા માતા, મહાદેવ, કાલભૈરવ. કેમ યાદ કરો છો? જીવ જોખમમાં છે એટલે શું કરીએ? યાદ તો કરવા પડે ને ભગવાનને. સર, શું નામ તમારું? દીપક રાજુભાઈ કહાર.